આપણે ત્યાં નદીઓમાં જવાવાળાને વિસર્જિત કરવાની વાત રહી છે. અરે કંઈક હોવું તો જોઈએ ને વિસર્જિત કરવા માટે. શું વિસર્જિત કરશો? જો એમ જ હવામાં માઇક્રો પાર્ટિકલ્સ બનીને તરી રહ્યા હોય તો. કહે પણ છે પિંડ વિસર્જન. પહેલા પિંડ. પિંડ એટલે સમજો છો શું? ગોળો, દડો. પહેલા પિંડ તૈયાર તો કરો. લોટનો મોટો લુઓ ગોળો તો બનાવો. કંઈક બનીને તો સામે આવો. સારા ખરાબ કંઈ પણ. ચાહે અર્જુન ચાહે દુર્યોધન, કંઈક તો બનીને સામે આવો. કે રથની નીચેની ધૂળ બનીને રહેશો. આટલા યોદ્ધા માર્યા ગયા. કુરુક્ષેત્રની ધૂળ મરી ગઈ. શું ચાલી રહ્યું હશે બહુ મોટું યુદ્ધ? ધૂળ સુરક્ષિત રહે છે. આપણામાંથી મોટા ભાગના લોકો ધૂળ બનવામાં બહુ સંતુષ્ટ છે. કહી રહ્યા છે ચાલી રહ્યું હશે મોટું યુદ્ધ, અમારી ઉપરથી ચાલતું રહે, અમને કોઈ નુકસાન ન થવું જોઈએ. ક્યારેય જોઈ છે ધૂળને લોહી વહાવતા? એના કરતાં ખરાબ જિંદગી ન હોઈ શકે જેણે મૌનને પોતાનું કવચ બનાવી લીધું છે, જે સજ્જનતા ભદ્રતાની આડમાં પોતાની કાયરતા છુપાવે છે.